એલિસબ્રિજ વિસ્તારમાં ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભા હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે 3 લોકોને રાઉન્ડ અપ કર્યા. નરોડામાં 35,000માં ગર્ભ પરીક્ષાનું રેકેટ પકડાયું. હવે PNDT એક્ટ હેઠળ એમડી ગાયનેક ડોક્ટર સામે કાર્યવાહી કરાશે. અમદાવાદમાં ફરી નબીરાઓનો મોંઘા દાટકારોના કાફલા સાથે નીકળી રસ્તાને બાનમાં લઈને સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયો. બોપલમાં આવેલા ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટરે વિદેશી યુવતી સાથે છેડતી કરતા પોલીસે ફરિયાદ નોંધી. સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલ કેમિકલનો જથ્થો મિથાઇલ આલ્કોહોલ હોવાનું સામે આવતા 4 કંપની માલિક સામે ગુનો નોંધાયો. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહી ગઠિયાએ અમદાવાદના શાહપુરમાં 14 લોકો પાસેથી 16.50 લાખ પડાવ્યા. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને માથાભારે રિક્ષા ચાલકનો પેસેન્જરને થપ્પડ મારી રિક્ષામાં બેસાડતો વિડીયો વાયરલ થયો. રાજ્યમાં ચોમાસાના વિદાય ટાણે છેલ્લા 24 કલાક દરમિયાન 8 જિલ્લાના 20 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાનો પોક્સો હેઠળ અપરાધ જાહેર કર્યો.